મિત્રો આજે ઘઉંની થૂલી બનાવું છું। વિસરાતી જતી વાનગી છે। હવે આપણે એને ભૂલી રહ્યા છીએ। વર્ષો પુરાણી અને જૂની વાનગી છે, પરંતુ અત્યારે માટે નવી વાનગી છે। તો આ મિત્રો આ થૂલી માટે કડાકૂટ કરવાની જરૂર નથી। પહેલાંના સમયમાં તો એ ઘંટલા વડે ભરડીને થૂલી બનાવવામાં આવતી, પરંતુ અત્યારે બજારમાં તૈયાર મળી જાય છે। અને ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ। તો આપણે લગભગ 150 ગ્રામ જેટલી થૂલી લીધી છે અને 1 લીટર પાણી લીધું છે। 1 લીટર પાણીને થોડું ગરમ થાય એટલે અંદર આપણે 2 ચમચી ઘી એડ કરવાનું છે અને ઘી એડ કર્યા પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી। મિત્રો અત્યારના ફાસ્ટફૂડવાળા યુગમાં થૂલીને ક્યારેય ભૂલવી ન જોઈએ। એ ખૂબ જ પૌષ્ટિક છે અને નાના બાળકો જ્યારે જન્મે તો જન્મ પછી એને આપણે અત્યારે સેરેલેક પાતા હોઈએ કે બીજા ઘણા બધા ડબ્બા માર્કેટમાં મળે છે, એ આપણે પીવડાવતા હોઈએ છીએ, પરંતુ એના બદલે તમે જો એને ધીરે ધીરે થૂલી ખવડાવો ને તો એ 5-6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને થૂલી ખવડાવવી જોઈએ અને એનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે। હવે મિત્રો આ પાણીને ઉકળી ગયું છે અને ત્યારબાદ આપણે અંદર એડ કરી દીધી છે થૂલી। 150 ગ્રામ જેટલી થૂલી છે, 1 લીટર પાણી છે, સ્વાદ મુજબ ઘી અને મીઠું એડ કર્યું છે અને આને હવે ધીમા તાપે હલાવતા રહેવાનું છે અને ધીરે ધીરે આ ઘટ થઈને થૂલી તૈયાર થઈ જશે। તો આ રીતે થૂલી બનવાની પ્રોસેસ ચાલુ છે। દરમિયાન હું તમને જણાવી દઉં કે થૂલીને પહેલાંના સમયમાં લોકો કઈ રીતે ખાતા। અને મિત્રો અત્યારે કાઠિયાવાડના ઘણા ઘરોમાં થૂલી ખવાય છે। ઘણા લોકો થૂલીને હજુ પણ પસંદ કરી રહ્યા છે અને જે લોકો ખાતા નથી એણે જરૂરથી આ થૂલી ખાવી જોઈએ। આ વિસરાતી જતી વાનગી દરેક ઘરોમાં સવાર, સાંજ અને બપોર ખાવામાં આવતી। તો મિત્રો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં એને દહીં સાથે ખાવામાં આવતી અને જ્યારે બપોરે જો જમવાનું હોય તો એને વઘારેલી છાશ સાથે ખાતા અને રાત્રે દૂધ સાથે। જો આ હું અત્યારે રાતનો સમય છે, થૂલી બનાવી છે ને હું દૂધ સાથે સર્વ કરું છું। દૂધ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો। અને આ મોળી થોલી છે એટલે એનાથી એસિડિટી વગેરે કંઈ થતું નથી, પણ જો આને તમારે વધારે ટેસ્ટી બનાવવી હોય તો તમે એને ઘીમાં વઘારીને પણ લાલ મરચું પાવડર અને હળદર અને થોડી હિંગ નાખીને બનાવો ને તો જબરજસ્ત બનશે, ખૂબ જ ટેસ્ટી બનશે। તમે કહેશો તો હું એ વઘારેલી થૂલીનો વિડીયો પણ તમારે માટે બનાવી દઈશ। તો આ રીતે તમે પણ ટ્રાય કરજો। તમે આ રીતે મોળી થૂલી પણ બનાવજો અને જો તમારે મસાલેદાર થૂલી બનાવવી હોય તો એ પણ તમે બનાવી શકો છો। તો મિત્રો આપણી આ જે જૂની પ્રાચીન પરંપરા મુજબ આ થૂલી એક વિસરાતી જતી વાનગી થઈ ગઈ છે, અત્યાર માટે નવી ગણાય છે। તો તમે નવી વાનગી સમજીને એને તમારા ઘરે જરૂરથી બનાવજો। તો મિત્રો આ પેઢી દર પેઢી ચાલતું રહે અને આપણી જે પ્રાચીન વાનગી છે એ નવા આપણા જે જન્મનારા બાળકોને પણ એના વિશે નોલેજ મળતું રહે, એ હેતુથી મેં વિડીયો બનાવ્યો છે। અને આ થૂલી ખૂબ જ દાણાદાર બને છે, જેથી ખાવાની ખૂબ મજા આવે છે અને ખીચડી કરતાં પણ સ્વાદિષ્ટ લાગે છે મિત્રો। તો તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમારાથી આ થૂલી કેવી બની। લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી।